કેમ છો બાળ દોસ્તો? વાર્તા સાંભળવી છે ને? જો આજે હું તમને એક વાંસળીવાળાની વાર્તા કહું છું. એક ગામ હતું. ગામમાં ઘણા બધા ઉંદરો રહેતા હતા. હવે દરેકના ઘરમાં ઉંદરો ઘૂસી જાય. ઉંદરો શું કરે? અનાજ ખાઈ જાય, કપડાં કાપી નાખે, આવું બધું કરે. એટલે ગામ લોકો ઉંદરોથી ત્રાસી ગયા. એટલે ગામ લોકોએ મુખીને જઈ અને ફરિયાદ કરી કે મુખી અમારા ઘરે ઉંદરોનો ત્રાસ છે, તમે કંઈક ઉપાય કરો. મુખી કે હું શું ઉપાય કરું, મારા જ ઘરમાં ઉંદરો છે ને. એટલામાં એક વાંસળીવાળો આવ્યો. એટલે મુખીને થયું કે આને પૂછવા દે. મુખીએ તો પૂછ્યું કે ભાઈ તું આ અમારા ગામમાંથી ઉંદરો ભગાડીશ? વાંસળીવાળો તૈયાર થઈ ગયો કે હા, મને 1000 રૂપિયા આપશો તો હું ઉંદરો ભગાડીશ. વાંસળીવાળાએ તો સરસ મજાની વાંસળી વગાડવાની ચાલુ કરી. વાંસળી ચાલુ કરી એટલે બધા ઉંદરો વાંસળીવાળાની પાછળ. વાંસળીવાળો તો એક નદી આવતી હતી ત્યાં જઈને ઊભો રહ્યો. ઉંદરો પણ ત્યાં ચાલ્યા ગયા નદીમાં અને બધા ઉંદરો તણાઈ ગયા. આમ ઉંદરોનો ત્રાસ ગામ લોકોને જે હતો એમાંથી એમને છુટકારો મળી ગયો. પછી વાંસળીવાળો કે મુખી લાવો મારા 1000 રૂપિયા. મુખી કે શેના 1000 રૂપિયા? ઉંદરો ભગાડવાના તો કંઈ 1000 રૂપિયા હોતા હશે. વાંસળીવાળો તો વિચારમાં પડ્યો કે હવે શું કરવું. વાંસળીવાળાએ તો ફરી વાંસળી વગાડવાની ચાલુ કરી. જેવી વાંસળી વગાડવાની ચાલુ કરી એટલે ગામમાં નાના નાના છોકરાઓ તો બધા વાંસળીવાળાની પાછળ ચાલતા થયા. વાંસળીવાળો તો આગળ વાંસળીવાળો અને પાછળ છોકરાઓ. એમ કરતાં કરતાં નદી જોડે ગયો. ગામ લોકો તો ગભરાયા કે અમારા છોકરા ડૂબી જશે. મુખીને કહેવા લાગ્યા કે આને રોકો વાંસળીવાળાને. પછી મુખીએ ભાઈ એને 1000 રૂપિયા આપી દીધા. એટલે વાંસળી વગાડવાની બંધ કરી. એટલે છોકરાઓ બધા પાછા વળી ગયા અને પેલો વાંસળીવાળો હતો એ 1000 રૂપિયા લઈ અને ચાલતો થયો.